આજની ધર્મકથા. પ્રણામ. એક આખી સિક્વન્સ ચાલી રહી છે. એક ભવ, દેવલોકનો ભવ, પાછો એક ભવ, દેવલોકનો ભવ. આ બધામાં આપણને એક વસ્તુ કોમનલી સમજાય છે કે આ લોકોએ સૌથી પહેલો ભવ જે કર્યો પોપટના ભવ પછીથી શંખ અને કલાવતીનો, એ ભવ જેવો પૂરો થયો એ પછીથી એક પણ વાર આ આત્માઓ મનુષ્ય અને દેવગતિ સિવાયની એક પણ દુર્ગતિએ ગયા નથી. આમ સામાન્યપણે આપણને આવો પ્રશ્ન થયો હશે કે પહેલા ભવ તરીકે આપણે શંખ અને કલાવતીનો ભવ લીધો, અને એ ભવમાં પણ જ્યારે સમજાયું કે આ લોકો કેમ આવી રીતે જન્મ્યા છે, ત્યારે સમજાયું કે ભાઈ આગળના ભવમાં પોપટના ભવમાં આવલો હતો અને પેલી રાજકુમારીને એની પર બહુ જ સ્નેહ થઈ ગયેલો હતો. તો ટેકનિકલી તો આ લોકોનો અગર ઋણાનુબંધ પ્રમાણે આપણે જોવા જઈએ તો પહેલો ભવ તો પોપટનો ભવ આવવો જોઈતો હતો. એને તો ભવ ગણતરીમાં 21 ભવમાં ગણ્યો જ નથી. તો આવું કેમ થયું? આવો સાહજિક પ્રશ્ન શરૂઆતથી થતો હતો. અત્યારે જ્યારે આમ ક્રમબદ્ધ રીતે બધી કથાઓ જાય છે ત્યારે સમજાય છે કે પોપટના ભવને ભવ ગણતરીમાં ન ગણવાનું એકમાત્ર મહત્વનું કારણ એ હોઈ શકે કે એ ભવની અંદરમાં એમને સમ્યક દર્શન સ્પર્શ્યું હશે એવું ગણાતું નથી, એવું દેખાતું નથી. સમજણનો ભવ કમસે કમ, ચાલો આપણે સમ્યક દર્શનનું નામ ના આપે કારણ કે આપણને એમાં આઈડિયા નથી કે છે શંખના ભવમાં કલાવતીના ભવની અંદરમાં ગ્રંથકાર લખે છે કે એમને સમ્યક દર્શનની વર્તના હતી એમનામાં. પણ આપણે એવું માનીને પણ ચાલીએ કદાચ કે એવું આગળથી પણ આવ્યું હશે કે જે બી હશે. મુદ્દો આ છે કે સમજણના ભવમાં આવ્યા પછીથી ગણતરી ગ્રંથકારો ગણે છે. કેમ? તો કે શાસ્ત્રકાર ભગવંતો અને ભગવાનના શાસનના દ્રષ્ટિએ સમજણથી જ આખીને આખી પરિસ્થિતિ બદલાય છે. એની પહેલાંના ભવો ગમે તેટલા ઋણાનુબંધવાળા હોય પણ એ પરિવર્તનના કારણ નથી તો અમારે મને એની કોઈ કિંમત નથી. તમારા ભવ ગણતરીમાં પરિવર્તન થાય છે તો અમારી મને એની કિંમત છે. પોપટના ભવમાં આખું ને આખું આમૂલચૂલ પરિવર્તન આખીને આખી ભવ પરંપરાનું આવે એવું કંઈ નહોતું થયું. શંખ અને કલાવતીના ભવમાં થયું હતું. તો અહીંયા આ વાત બહુ જ મહત્વની કે આપણા દ્વારા જે પણ કાર્ય થાય છે એ કાર્ય દ્વારા આપણી ભવ પરંપરાની અંદરમાં પરિવર્તન આવી શકે એમ છે તો જ્ઞાનીઓને મને એની કિંમત છે. નથી આવી શકતું, કિંમત ઓછી છે અથવા નથી. હવે એનો નિર્ણય આપણે કરવાનો છે. આનું બેરોમીટર આપણે છીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ એક વ્યક્તિએ ઉત્તમ આરાધના કરી, તપશ્ચર્યા કરી, તો આપણને એવું લાગે કે ઓહો કેટલા કર્મની નિર્જરા થઈ ગઈ અને એવરીથિંગ સારું જ છે, બધું જ થઈ શકે એમ છે. પણ હવે એ વ્યક્તિના પાલામાં બોલ છે કે એણે નક્કી કરવાનું કે મારી આ તપશ્ચર્યા દ્વારા મારી ભવ ગણતરીમાં અથવા મારી ભવ પરંપરામાં પરિવર્તન, આમૂલચૂલ પરિવર્તન આવી શકે અથવા એની દિશા પકડાય એવું કંઈ થયું છે? જો થયું છે તો પછી જ્ઞાનીની નજરમાં એની ગણતરી છે, નહીં તો લોકની નજરમાં જ ગણતરી છે. આ આરાધનાનું બેરોમીટર છે કે મારી આરાધના જ્ઞાનીની નજરમાં સફળ છે કે લોકોની નજરમાં સફળ છે. બસ આવું ચેક કરતા રહેવું એ આપણું પરમ કર્તવ્ય છે. અને કેવી રીતે સમજાશે? જ્ઞાની તો હાજર નથી, લોકો તો હાજર છે, એ તો વખાણ કરી લે છે તો સમજાય છે કે ભાઈ ઓહો સફળ થયું, તમે તો પૌષધ કર્યો, તમે દીક્ષા લીધી, લોકો માનવા લાગ્યા કે તમે સફળ કરી દીધું. તો આ બેરોમીટર મળી જાય છે. જ્ઞાનીનું બેરોમીટર એ નથી મળતું કારણ કે જ્ઞાની પ્રત્યક્ષ નથી અત્યારે. તો કેવી રીતે સમજાય? તો બહુ સાહજિક રીતે છે કે એનું બેરોમીટર આપણી પોતાની આત્માનુભૂતિ છે. મને અનુભવમાં આવ્યું કે મારા કશાયો મંદ થયા, મારી બહારની પ્રવૃત્તિઓ ચેન્જ થાય એ વ્યવહાર, પણ એ પ્રવૃત્તિઓના કારણે મારી અંદરની વૃત્તિઓ ચેન્જ થતી જાય તો એ નિશ્ચય. એકલા વ્યવહારથી કંઈ નથી થવાનું. જેમ આપણે નાનપણથી સાંભળતા આવીએ છીએ કે એકલા નિશ્ચયથી કાંઈ નથી થતું, વાત સાચી છે, પણ એકલા વ્યવહારથી પણ કંઈ નથી થવાનું એ પણ સાચી જ વાત છે. તો આ સંયોજન, વ્યવહાર નિશ્ચયનું સમન્વય,
એ કરવા માટે આ વિચારધારા છે કે જ્ઞાનીની નજરમાં સાર્થકતા કેટલી મારી ક્રિયાની, હું એ ચેક કરું. એ મારું કામ છે. લોકો એ કામ કરશે કે ભાઈ બહારના જગતની અપેક્ષાએ તમે બહુ સાર્થક કામ કર્યું, કરોડ રૂપિયાનું દાન કર્યું, ઓહો. પણ મારે એ ચેક કરવાનું છે કે જ્ઞાનીની નજરમાં હું સાર્થક થયો. તો એ કેવી રીતે થવાય? તો કે મેં મૂર્છા તોડી પૈસાની. મેં એવું માન્યું કે આ પૈસા ખરેખર ત્યજવા લાયક જ હતા એટલે મેં ત્યજ્યા છે. ઉલટાકનું મને એવું લાગે કે મારી પાસે 50 કરોડ પડ્યા છે ને મેં 1 જ કરોડ ત્યજ્યા, તો 49 કરોડનો ભાર લઈને હું ચાલું છું. એનું દુઃખ મને અંદરમાં વર્તાય. જો આ છે તો જ્ઞાનીની નજરમાં હું સાર્થક છું. અને 1 કરોડ જે મેં ખર્ચ્યા એ જ મને દેખાય તો હું લોકની નજરમાં સાર્થક છું. આવી અલગ અલગ વાતો આપણે સમજી શકાય. આ એક ભવ પૂરો થયો શૂરસેન અને મુક્તાવલીનો. આ ભવ પછીથી દેવલોકમાં ગયા લોકો. એ આપણે ગઈકાલે જોયું કે ગ્રૈવેક દેવલોકની અંદરમાં ઉત્પન્ન થયા. હવે પછીના 3 ભવો આવશે કે જે ભવોની અંદરમાં આપણને એક ચેન્જ બહુ પ્રોમિનન્ટ અને બહુ સ્ટ્રોંગ દેખાય છે. શું? તો કે આ એક ભવ આવશે પહેલો પદ્મોત્તર અને હરિવેગ આ નામના 2 મિત્રનો. એનો પછીનો એક ભવ આવશે અને ત્રીજો ભવ આવશે એની પછીનો કનકધ્વજ અને જયસુંદર આ ત્રીજો, ગિરિસુંદર રત્નસાર બીજો, કનકધ્વજ જયસુંદર ત્રીજો અને પૃથ્વીચંદ્ર ગુણસાગર ચોથો. એટલે છેલ્લા ભવ સુધી પહોંચતા પહેલા બીજા 3 ભવ હજી આપણે જોવાના છે. પણ આ બધામાં કોમન તમે જોયું શું હતું? તો કે હવે એક આત્મા પુરુષ અને એક આત્મા સ્ત્રી આ ભેદ અહીંયા પૂરો થાય છે. આ મુક્તાવલીના ભવમાં આપણને સમજણ નથી, આમાં કંઈ ઉલ્લેખ નથી. પણ મુક્તાવલીના ભવમાં એવું કંઈક થયું છે કે જેના કારણે હવે એ મોક્ષે ન જાય ત્યાં સુધી સ્ત્રીપણું પામતા નથી. આ એક આપણું અનુપ્રેક્ષા, આપણી પોતાનું એક ઓબ્ઝર્વેશન છે. આનું કારણ શું હોઈ શકે એનો આપણને આમાં કોઈ ઉલ્લેખ મળતો નથી. આપણે હવે આ ભવ તરફ વધીએ. ગર્જનપુરના મહારાજા સુરપતિ અને રાણી સતી, આ બંનેઓને એક પુત્ર હતો, નામ પદ્મોત્તર. રાજકુમાર પદ્મોત્તર તેજસ્વી, વિવેકી અને વિનયી હતો. આ બાજુ વૈતાઢ્ય પ્રદેશના સુભીમનગરના વિદ્યાધર રાજવી તારવેગ અને એમની રાણી કમલમાલા, આ બંનેને એક પુત્ર હતો, નામ હતું હરિવેગ. આ જે બંને છે એમાંથી રાજકુમાર પદ્મોત્તર એ શૂરસેનનો જીવ છે અને હરિવેગ એ મુક્તાવલીનો જીવ છે. અત્યાર સુધી પુરુષ અને સ્ત્રી સ્વરૂપે આ યુગલ જન્મતું હતું. પહેલી વાર એટલે પહેલો ભવ શરૂ થયા પછીથી પહેલી વાર આ યુગલ પુરુષ અને પુરુષ એટલે કે મિત્ર તરીકે જન્મ્યો. બંને સમય પસાર થતા યૌવનકાળમાં પ્રવેશ્યા. હવે આગળ મથુરા નામની નગરી, ચંદ્રધ્વજ નામના રાજા અને એમને ચંદ્રમતી અને શૂરમતી નામની 2 પ્રિય રાણીઓ હતી. આ ચંદ્રમતી ચંદ્રલેખા નામની પુત્રીને અને શૂરમતીએ શૂરલેખા નામની કન્યાને જન્મ આપ્યો. એ બંને કન્યાઓની વય પણ સરખી હતી. બંનેનો ઉછેર પણ એક સાથે થયો હતો. બંને વિદ્યાભ્યાસમાં પણ નિપુણ બની હતી અને બંને યુવાવસ્થામાં પણ સાથે જ પ્રવેશી. આ ચંદ્રધ્વજ મહારાજાએ પોતાની બંને સુશીલ, રૂપવતી અને ગુણિયલ એવી રાજકુમારીઓ માટે સ્વયંવર એ આરંભ્યો. અલગ અલગ નગરીઓમાંથી કહેણ જતું જાય, લોકો આવતા રહે અને બધાને જાહેરાત થતી રહે કે ભાઈ સ્વયંવર છે, સ્વયંવર છે. આ બાજુ પદ્મોત્તર રાજકુમારે પોતાના પિતાની આજ્ઞા મેળવી અને એ પણ આ દિશા તરફ પ્રસ્થાન કરે છે. આ પદ્મોત્તર જે છે એ એકલો નીકળ્યો. આ રાજકુમાર સાહસિક છે, એને એવું લાગ્યું કે મારે કોઈ રક્ષક બક્ષક જોતા નથી, હું તો નીકળીશ મારી રીતે, એમને મને શું વાંધો છે. હવે એ એકલો નીકળ્યો. એની નગરીથી મથુરા જતા જતા વચ્ચે જંગલનો પ્રદેશ આવતો હતો, એટલે સાવધાનીપૂર્વક વન્ય પ્રદેશમાંથી પસાર થતો હતો. એવામાં એકવાર આ વન પ્રદેશની અંદરમાં એક ઋષિ રહેતા હતા. એ ઋષિની નજર રાજકુમાર પદ્મોત્તર પર પડી. ઋષિનું નામ વસંત. અને આ વસંત ઋષિએ પદ્મોત્તર કુમારને પોતાની પાસે બોલાવ્યો, પોતાની કુટીરમાં લઈ ગયા અને આમણે પણ એને ભાવથી વંદન કર્યું પદ્મોત્તરે અને પૂછ્યું કે ભગવંત, ખરેખર આપે મારી પર કૃપા વરસાવી કે આવા વગડાની અંદરમાં
આવા ઘોર જંગલની અંદરમાં પણ, કે જ્યાં મને ઉત્તમ પુરુષોના દર્શન તો શું, શ્રવણ શું, વિચાર પણ, સ્મરણ પણ માંડ આવી શકે, એવી સ્થિતિમાં પણ આપે મને જોયો અને આપે મને સામેથી યાદ કરી અને મને બોલાવ્યો. હું ખરેખર તૃપ્ત થયો છું, હું ખરેખર સંતુષ્ટ થયો છું કે મારું પુણ્ય એ જાગૃત છે. અને ત્યારે આ પદ્મોત્તરના આશ્ચર્ય સાથે આ વસંત ઋષિ જે છે એ એને એક જવાબ આપે છે કે રાજકુમાર, હું તમને કેમ ન બોલાવું, કારણ કે હું તો તમારી જ રાહ જોતો હતો. આ કેવું સરપ્રાઇઝિંગ લાગે. આમ તમે જિંદગીમાં કોઈ દિવસ જે પ્રદેશમાં ગયા નથી, અને એમાંય પાછો અરણ્યનો, જંગલનો પ્રદેશ, અને એમાંથી પસાર થતાં થતાં કોઈ એક ઋષિ તમને બોલાવે, આપણને એમ થાય કે હાશ ચલો કોઈક માણસ તો મળ્યું, અને અચાનક એ ઋષિ આપણને એવું કહી દે કે હું તો તારી રાહ જોતો હતો. હવે મનમાં શું થાય? આ મનમાં સંકલ્પો વિકલ્પો જે પ્રગટે પહેલાં ઋષિ પોતે કહે છે કે કુમાર, હું જાણું છું તમને કે તમે ગર્જનપુરના મહારાજા સુરપતિના પુત્ર રત્ન છો. અહીંયા પણ આશ્ચર્ય થયું કે આપણે આ કોઈ દિવસ ઋષિને જોયા જ નથી જીવનમાં, તો એમને કેવી રીતે ખબર પડે કે હું કોણ છું? પણ તેમ છતાં આ પદ્મોત્તર જે છે એ બહુ જ શાંત ચિત્તે આ શ્રવણ કરી રહ્યો છે. જો આ એક ગુણ આનામાંથી લઈએ, પદ્મોત્તરમાંથી. શ્રવણ અને ચિંતન બે ઘટના અલગ અલગ છે, બે અલગ અલગ કાર્યો છે. ઇન શોર્ટ, સાંભળવું અને ચિંતન કરવું એ બે અલગ અલગ કાર્યો છે. એક સાથે એક કાર્ય કરવાથી ફાયદો એ થાય કે આપણે એ કાર્યને બહુ સુંદર રીતે કરી શકીએ, એના ઊંડાણમાં જઈ શકીએ. કેમ? કારણ કે અત્યારે આપણા હાથમાં એક જ કામ છે. આવો આપણો બધાનો અનુભવ છે કે જો ક્યારે આપણે કોઈ પણ વસ્તુ ફોકસ કરીને કરીએ છીએ એક જ કામ, ત્યારે આપણે બીજી જગ્યાએ ડિવિએટ નથી થતા. જો ન થયા તો એ કામ આપણે સરસ રીતે કરી શકીએ છીએ. હવે તમે જુઓ, આપણે ત્યાં સ્વાધ્યાયના પ્રકારમાં સૌથી પહેલો પ્રકાર મૂક્યો વાચના, પછી પૃચ્છના, પછી અનુપ્રેક્ષા. હવે આ ક્રમને જુઓ અને આપણને આપણો તાળો મળશે કે જ્યારે વાચના સાંભળતા હોઈએ ત્યારે વાચના જ સાંભળવાની. વાચના પૂરી થઈ ગઈ, હવે ચિંતન કરવાનું. ચિંતન કર્યું અને વાચનાની કેટલીક વસ્તુ સમજ ન પડી તો એને પૃચ્છના રૂપે પ્રશ્નોત્તરી કરવાની. પૃચ્છના કરતા હોઈએ એ સમયે પૃચ્છના જ કરવાની. હવે પૃચ્છનાના જવાબ મળી ગયા, ફરીથી પાછું ચિંતન કરવાનું. એ ચિંતન કર્યા પછીથી વસ્તુ એકદમ સ્પષ્ટ થઈ ગઈ, તો હવે સ્પષ્ટ થયેલી વસ્તુની સંવેદનામાં જવું, એને અનુપ્રેક્ષા કરી કહેવાય. કે એને પાછળથી એના વિશે અલગ અલગ પ્રકારે એને અહોભાવ વધારે એ રીતે એનો વિચારણા કરવી. આ બધામાં આપણે એક વસ્તુ સમજ્યા કે વાંચના સમયે વાંચના જ છે, એટલે કે શ્રવણ સમયે શ્રવણ જ છે. આપણે જ્યારે કોઈકને સાંભળતા હોઈએ, કોઈક વાત કરતું હોય અને આપણે ઘણી બધી વાર ઉલડી પડીએ છીએ, હજી એની વાત પૂરી ન થાય ને એની પહેલાં આપણે કહીએ હા હા આ બરાબર આમ જ છે. અરે ઉભો રે ભાઈ, આવું કેમ થયું? કારણ કે મેં શ્રવણ કરતાં કરતાં ચિંતન પણ કર્યું. મેં આગળ વિચારવાનું શરૂ કરી દીધું કે આ માણસ જે બોલે છે ને યાદ છે. એની જગ્યાએ મેં આખું વાક્ય સાંભળ્યું હોત અને પછી વિચાર્યું હોત તો મારી અધીરાઈ જે છે ને એ શાંત થઈ ગયો હોત, મારો દોષ શાંત થયો હોત. એનો મતલબ કે ફક્ત સાંભળવું એ પણ ગુણની વૃદ્ધિ કરનારો છે. કેવી રીતે? કોઈ પણ પ્રકારની વિચારણા વગર, ઝીરો થઈને, તો આપણે સામાન્ય દ્રષ્ટિકોણને પણ સાંભળી શકશું. પદ્મોત્તરે આ કર્યું. ચાલો આગળ વાત ચાલી કે તમે સુરપતિના પુત્ર રત્ન છો, મને ખબર છે. હવે વાત એમ છે કે મારી એક સમસ્યાનું તમારે નિરાકરણ કરવાનું છે. પદ્મોત્તર પૂછે છે, એમ? સમસ્યા? કઈ સમસ્યા? તો કે જો હું તમને માંડીને વાત કરું, પણ આપણે દૂધનું પાન કરીએ, ફળાહાર કરીએ એમ કહી અને વનમાળા નામની એક બૂમ પાડે છે. થોડી જ વારની અંદરમાં એક અતિ સુંદર યૌવન વયમાં પ્રવેશેલી વનમાલા ઋષિ પાસે એક યુવતી આવી અને વંદન કરીને બોલી કે ગુરુદેવ, શી આજ્ઞા છે? અને ત્યારે આ ગુરુ કહે છે કે અતિથિ માટે ફળાહાર અને દુગ્ધની વ્યવસ્થા કર પુત્રી. આ એમને જવાબ આપે છે. વનમાળાએ આછેરી દ્રષ્ટિથી પદ્મોત્તરને જોયો, પદ્મોત્તરે પણ સ્વાભાવિક દ્રષ્ટિથી એને જોઈ. બંનેમાંથી કોઈ કશું બોલ્યો નથી અને એ પછી નીકળી ગઈ. ઋષિ હવે એને કહે છે કે કુમાર, હમણાં જે કન્યા આવી હતી ને એ તમારા માટે બહુ યોગ્ય છે, તમે એની સાથે વિવાહ કરો
અને એનું જીવન પુલકિત બનાવો. હવે આ પાછો નવો બાઉન્સર આવ્યો. પોતે નીકળ્યા છે શેની માટે? તો કે સ્વયંવર માટે, અને રાજકુમારીને પરણવા જવાનું છે. અને આ અચાનકથી સમસ્યાની વાત કરતા કરતા નવું લાવ્યા, જે પોતે જ એક સમસ્યા લાગે છે અત્યારે. કુમાર તો શું બોલે, પણ બહુ સાહજિક રીતે એ હાથ જોડીને કહે છે કે ભગવાન, મને કંઈ સમજાતા નથી. આપ કોઈ સમસ્યાની વાત કરો છો, આપ મારી સાથે વનમાલાના વિવાહ કરાવવા માંગો છો, મને કંઈ જ સમજાતું નથી ભગવંત. મને કૃપા કરીને આ બાબતમાં કંઈક ફોડ પાડો. હજી કંઈક ઋષિ જવાબ આપે એ પહેલાં તો વનમાલા આવી ગઈ, ફળાહાર અને દુગ્ધનું એક પાત્ર મૂકીને પાછી ચાલી ગઈ. ઋષિએ કીધું કે કુમાર, આ કન્યા જે વનમાળા છે ને, એની કથા હું તને કહું છું. પેલા એ કથા સાંભળી લેજે, પછી તું મને તારો નિર્ણય જણાવજે. પદ્મોત્તર તો શાંત જ બેઠો છે. એ આગળનું બહુ વિચારતો જ નથી કે હવે શું થશે. આ આપણી વેબ સિરીઝની સિરિયલોની જે ઉત્સુકતા છે ને, એ ઉત્સુકતાની પાછળ પણ કુતૂહલ અને અધીરાઈ પડ્યા છે કે નેક્સ્ટ એપિસોડમાં શું આવશે. આ કુમાર શાંત છે. એ સમયે એને કુતૂહલ છે, એને જિજ્ઞાસા છે, પણ એટ ધ સેમ ટાઈમ સામેના વ્યક્તિ ઉપર શ્રદ્ધા પણ છે કે જે થાય છે એ બધું બરાબર જ કરશે. આ એને કરવા તો દો, પછી વિચારશું. એટલે એ અત્યારે કોઈ પણ એક્સ્ટ્રા વિચાર ભવિષ્યનો નથી કરતા. ઋષિએ વનમાળાની કથા બોલવાની શરૂ કરી. કુમાર સાંભળે છે. સુરભીપુર નામનું નગર, મહારાજા વસંતરાજ અને મહાદેવી પુષ્પમાલા, એમને 5 પુત્ર બાદ એક કન્યાનો જન્મ થયો. માતા પિતાએ કન્યાનું નામ ગુણમાલા એવી રીતે પાડ્યું. હવે આ ગુણમાલા યૌવનકાળમાં પ્રવેશી એટલે તરત જ એના વિવાહ ચંપાનગરીના યુવરાજ શુકરાજ એની સાથે એના વિવાહ કરાવે. આ શુકરાજ વિવેકી અને ગુણી હતો, પણ શિકાર ખેલવાનો એનું મહાવ્યસન એને હતું. હવે ગુણમાલા અને શુકરાજ બંનેનું સહજીવન યાત્રા સુખરૂપે આગળ વધી રહી હતી. એકવાર ગુણમાલા ગર્ભવતી થઈ અને શુકરાજ પોતાની ગર્ભવતી પત્ની ગુણમાલાને લઈ અને સુરભીપુર નગર જવા માટે નીકળ્યો એના પિયરે. વચ્ચે વન્ય પ્રદેશ આવ્યો અને શુકરાજને શિકાર ખેલવાનું મન થયું. એટલે હિંસક પ્રાણી જ્યાં હતો એ તરફ એણે પોતાનો ઘોડો દોડાવ્યો. થોડોક આગળ ગયો ત્યાં શુકરાજ અને એનો ઘોડો બંને ઘાસથી ઢકાયેલી ખાઈ હતી એમાં જઈને પડ્યા. લોકોએ પહેલાં પાડતા આવડતે જંગલમાં પ્રાણીઓને ફસાવવા માટે ખાઈ બનાવીને રાખીને ઉપર ઘાસ નાખી રાખે. આને ધ્યાનમાં ન રહ્યું ને પડ્યા. એમાં શુકરાજના હાડકાં ભાંગી ગયા. એનો અશ્વ તો ખાઈમાં પડ્યો, ક્યાંય સુધી કણસતો રહ્યો. હવે શુકરાજ પણ ખાઈમાં પડ્યો છે, બચાવે કોણ? વારંવાર મદદ માટે સાદ કરતો રહ્યો, પણ કોઈ હતું જ નહીં. અને એની પત્ની એ તો આવાસ ઉપર હતી. આ આવી રીતે શિકાર ખેલવા નીકળ્યો છે એને તો ખબર નથી. 2-3 ઘટિકા ગઈ. એ પછી ગુણમાલા પોતાના પતિને શોધવા માટે નીકળી, એના નામનો સાદ આપતી અને એ જ જગ્યાએ આવી કે જ્યાં પોતાના સ્વામી દેખાતા હતા. અને પોતાના સ્વામીને ખાઈમાં પડેલા જોયા. આવી દશા જોઈ અને કલ્પાંત કરવા લાગી. એટલામાં વન્ય પ્રદેશના જે એક ભાગની અંદરમાં ઋષિ મુનિઓ રહેતા હતા, એમણે આ સાદ સાંભળ્યો, કલ્પાંત સાંભળ્યો, એટલે એ પણ એ દિશા તરફ આવ્યા અને શુકરાજને સંભાળીને બહાર એમણે કઢાવ્યો. એક સેવકને મોકલ્યો કે તું જા અને સુરભીનગર સમાચાર આપવા માટે પહોંચ. હવે આ સમાચાર પહોંચ્યા સુરભીપુરમાં એટલે મહારાજા વસંતરાજ અને રાણી પુષ્પમાળા તરત જ જ્યાં ગુણમાલા હતી ત્યાં આવી ગયા. ત્યાં સુધીમાં ઋષિમુનિઓએ તો શુકરાજની શુશ્રૂષા કરી અને એમાં કંઈ જ બાકી નહોતું રાખ્યું. પણ આ શુકરાજ જે છે એ અંતે એના હાડકાં ખાસ્સા સમય સુધી તૂટ્યા પછીથી આ રીતે જે કણસતો રહ્યો, એ વેદનાને કારણે એનું ત્યાં ને ત્યાં મૃત્યુ થયું. એક પણ ઉપચાર જે આ ઋષિમુનિઓએ કર્યા એ કામમાં ન આવ્યા. આ બાજુ ગુણમાલાને શુકરાજના મૃત્યુથી ભારે આઘાત લાગ્યો અને શુકરાજના મૃત્યુથી એ વૈરાગ્ય પામી. એ તો પામી જ, અને વસંતરાજ અને પુષ્પમાલા એટલે એના માતા પિતા, એ બંનેઓને વૈરાગ્ય થયો અને એમણે પણ સંન્યાસ લઈ લીધો. પોતાનો જમાઈ મરી ગયો છે, પોતાની દીકરી એ ગર્ભવતી છે અને એને વૈરાગ્ય થયો છે અને એ સંન્યાસ બને છે. દીક્ષા એટલે આ તાપસી દીક્ષાની વાત છે. પણ આ રાજા રાણીને પણ એમ થયું કે સંસાર આવો વિચિત્ર છે.
આવી રીતે મારો જમાઈ મરી ગયો, આવો શૂરવીર રાજા અને આવી રીતે મરી ગયો, એમને પણ વૈરાગ્ય થયો અને એ લોકોએ પણ દીક્ષા અંગીકાર કરી, તાપસી દીક્ષા. અને ઋષિમુનિઓના સાનિધ્યમાં દિવસો પસાર થવા લાગ્યા. દિવસો જતા આ તાપસી ગુણમાલા એણે પુત્રીને જન્મ આપ્યો, એનું નામ વનમાલા પડ્યું. પણ હજી કથાઓ અટકતી નથી. આ જે વિચિત્રતા છે એ અટકતી નથી. જેવો ગુણમાલાએ વનમાલાને જન્મ આપ્યો તરત જ એ મૃત્યુ પામી. હવે આ તાપસ કન્યાનો ઉછેર કોણ કરે? તો કે આ બધા જ ઋષિમુનિઓ જે છે એ આનો ઉછેર કરવા લાગ્યા. માઈ એ પાલક પુત્રી ગણાય. હે રાજકુમાર, આ પુત્રીને પરણનાર એ રાજાધિરાજ થશે, આવું મેં જાણ્યું છે. અને એટલે જ તું આ પુત્રીને પરિણી લે, તારું પણ એમાં કલ્યાણ છે અને આ પુત્રીનું પણ એમાં કલ્યાણ છે. અને મારી પોતાની જવાબદારીમાંથી મને મુક્ત કર. કારણ કે હું તો તાપસ છું, મેં પોતે મારા આત્મકલ્યાણ માટે સંન્યાસ લીધો છે, પણ આ પુત્રી એ મારી જવાબદારી બની ગઈ છે, તો હવે તું મને આ જવાબદારીમાંથી મુક્ત કર. આખો સીન પૂરો થયો. એમણે વનમાલા કોણ છે, ક્યાંથી આવી, કેમ એની હારે પરણાવી છે, આ બધી વાતો આવી રીતે મૂકી. આપણે રાજકુમારની જગ્યાએ હોત તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે ભાઈ મને કેમ વળગાડો છો? અને બીજો મહત્વનો પ્રશ્ન, હું પદ્મોત્તર છું આવું તમને કઈ રીતે સમજાણું? આ બંને પ્રશ્નો, એના જવાબો. અને આગળ આ લગ્ન થાય છે કે નથી થતા, અને જો આ લગ્ન થાય છે તો એટલે સ્વયંવરમાં જવાની વાતનું શું થશે? એ બધી વાત માટે આવતીકાલે ફરીથી મળશું. જીના જ્ઞાવૃત્તિ પણ બોલાય તો મિચ્છામી તોકડમ. જય નામ, જય અતિ શાસન.